हेलो स्टूडेंट्स, आज આપણે ધોરણ 12 ગણિતનું જે પેપર લેવાયું 18/3/2024 એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ। તો પહેલાં આપણે એમસીક્યુ ડિસ્કસ કરીશું। તો એમસીક્યુમાં જોઈએ તો આ જે છે પ્રથમ ઇન્ટિગ્રેશન 1/e⁻x + 1 dx। તો આમાં જવાબ આપણને આ મળશે। કેવી રીતના આપણે કહી શકીએ? જુઓ, આ જે છે એનું આપણે જેમ કે આ સંકલન કરવાનું છે તો આનું વિકલન કરીશું તો આપણને આ જવાબ મળી જાય। તો જુઓ, આ જે છે log e⁻x + 1 જે c છે જવાબ, એનું આપણે વિકલન કરીશું તો એનું વિકલન આવશે 1/e⁻x + 1 અને e⁻x + 1નું પણ વિકલન થશે। જુઓ, e⁻x નું e⁻x + 1 એઝ ઇટ ઇઝ માઇનસ e⁻x એઝ ઇટ ઇઝ રહેશે અને e⁻x + 1નું e⁻x થશે અને નીચે જે હતું e⁻x + 1 એનું સ્ક્વેર થશે। હવે આનું તમે સિમ્પ્લિફિકેશન કરીશો, જો અહીંયા નીચે આ e⁻x + 1 અને એક ઘાત અહીંયા ઉડી જશે તો આ પણ ટર્મ અહીંયા જતું રહેશે અને આ બંનેનું તમે સિમ્પ્લિફિકેશન કરશો e⁻x + e⁻x માઇનસ e⁻x। ઓકે, તો અહીંયા આ બંને ગયા, બરાબર છે। તો શું બચે છે આપણી જોડે? e⁻x, નીચે e⁻x અને e⁻x + 1 આ પણ ગયા, તો આપણને 1/e⁻x + 1 જે આપણને સંકલનમાં આપેલું છે। તો આ સાચો આન્સર છે। જોઈશું હવે બીજો, બરાબર, એમાં બી જવાબ આવે છે। કઈ રીતના જુઓ, બીજો જે છે dx x² + 2x + 5, તો આનો તમે સંપૂર્ણ વર્ગ કરો ને, પૂર્ણ વર્ગ, તો આ રીતનું મળશે, બરાબર। x² + 2x + 5 ને આપણે બે ભાગમાં વેચી નાખ્યા, 1 અને 4, તો 1 ને આમાં લઈ લીધું અને 4 અહીંયા 2 હવે આનું તમને સમીકરણ ખબર જ છે કે dx x² + a² આ હોય તો એનું થાય 1/a tan inverse x/a। એ પ્રમાણે આ તમારો x થાય છે, આ a છે તમારો 2, તો આપણે આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીશું 1/a, a છે આપણો 2, tan inverse x છે આપણો x + 1 અને a છે આપણો 2, તો આ તમને જવાબ મળે છે આન્સર બી, બરાબર છે। ત્રીજું જે છે -1 થી 1 x sin 7x cos 6 પાવર x dx। હવે આ તો બહુ જ સિમ્પલ છે। જ્યારે વિદ્યાર્થી મિત્રો -1 થી 1 માઇનસ a થી a એ ટાઈપનું કોઈ બી હોય ને તો તમારે વિધેય જોવાનું છે કે એ ઓડ છે કે ઇવન છે, બરાબર છે। હવે અહીંયા તો જો આ ફંક્શન ઓડ થઈ જશે કારણ કે સાઇન જે છે ઓડ ફંક્શન છે, બરાબર, અયુગ્મ ફંક્શન છે, અયુગ્મ વિધેય છે। હવે અયુગ્મ વિધેય હોય અને -a થી a હોય તો એ જ સંકલન 0 જ થાય, એટલે આવશે જવાબ 0। ચલો આગળ જોઈશું। આ જે છે 4e⁻x tan x 1 + tan x dx, આમાં જવાબ આવશે સી। અને આમાં કઈ ફોર્મ્યુલા યુઝ થાય છે તમને આઈડિયા હોય તો આમાં ફોર્મ્યુલા યુઝ થશે e⁻x, પહેલું ફંક્શનનું વિકલન, ફંક્શન વિધેય, તો આનું સંકલન થશે e⁻x f(x) dx + c। તો આ ફોર્મ્યુલા લાગશે, એ હિસાબે આનું થશે c e⁻x tan x - 1, બરાબર છે। હવે જોઈ 5, તો 5માં જવાબ આવશે 0, બરાબર છે, તમે ઇઝીલી વેરિફિકેશન કરી શકશો। છઠ્ઠાનો જવાબ આવશે π/12, 7માનો જવાબ આવશે 2। આ તમારા ચોપડીનો જ એકચ્યુઅલ દાખલો છે, સ્વાધ્યાયમાં જે છે, પણ આમાં સ્વાધ્યાયમાં જે છે ચોપડીમાં એમાં તમારે અહીંયા 0થી આપ્યું છે પણ અહીંયા π/2 થી આપ્યું છે, તો અહીંયા એક નીકળી જશે એટલે જવાબ આવશે તમારો 2, બરાબર। ચલો આગળ જોઈશું। y² = 4x, x અને રેખા y = 3 વડે આવૃત પ્રદેશ ક્ષેત્રફળ, તો આ પણ ચોપડીનો જ તમારે MCQ છે, 9/4 જવાબ આવશે। 9મો છે, આ પણ તમારા સ્વાધ્યાયનો છે, બરાબર છે।
પણ એમાં થોડું ટ્વિસ્ટ છે. એમાં જવાબ આવશે 1/3. બરાબર. ચોપડીમાં જે છે તમારો દાખલો એમાં 2/3 જવાબ આવે છે. બરાબર. ઓકે. એમાં અહીંયા -1 થી 1 આપ્યું છે, તો અહીંયા -1 થી 0 વાળું નીકળી જાય છે, ખાલી 0 થી 1 જ રહેશે, એટલે એક 1/3 રહેશે. બરાબર. 10 છે વિકલ સમીકરણ જે છે એની કક્ષા શું છે, તો અહીંયા આપણને આપ્યું જ છે મેક્સિમમ કેટલું વિકલન છે 3 છે, તો આપણને જવાબ આવશે A3. બરાબર. 11 છે ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણ વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળાંકની સંખ્યા, તો એમાં 0 આવે, આપણને ખબર જ છે. વિકલ સમીકરણ આનો સંકલ્યકારક અવયવ, તો એમાં જોઈશું આપણે. જો x અહીંયા વધારાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે ઉતાવળમાં એ ભૂલ ના કરશો. તો dy/dx પ્લસ 2/x y બરાબર x. અહીંયા x² હતું અને x થી ડિવાઈડ કર્યું, એટલે હવે આપણો px થઈ ગયો 2/x. બરાબર. તો સંકલ્યકારક અવયવ e⁻px dx. બરાબર. e⁻p આપણો છે 2 ને બહાર લઈ લેશું, એટલે કે e⁻2 log x. હવે 2 ઉપર લઈ લેશું e log x². e અને log ગયા એટલે x² જવાબ આવશે. એ આપણો છે ડી ઓપ્શન. વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ, તો આ તો બહુ જ ઈઝી છે, આ પણ તમે કરી શકો. y dx -x dy બરાબર 0. બરાબર છે. હવે જુઓ dx/x -dy/y બરાબર 0. હવે આને આમ પણ લખી શકાય બરાબર dy/y. તો log x બરાબર log y. અને જુઓ અહીંયા c, તો એ તો તમે -log c કરીને પણ લઈ શકો, log પ્લસ લખો કે માઇનસ લખો કોઈ ફરક નહીં પડે. આ બાજુ જશે તો log xc થશે અને આ બાજુ log y, તો y બરાબર xc. આ તમારો જવાબ થઈ ગયો. બરાબર. 14 છે આ a બરાબર 4i પ્લસ 3j - 2k. હવે આનો જવાબ જોઈશું આપણે. સદિશનું માન 2√29 એકમ છે, તો અહીંયા જે સદિશ છે એ જોઈએ પહેલાં 4i 3j 2k. ઓકે. હવે એનું માન જોઈશું આપણે. તો માન કેટલું થશે? વર્ગમૂળમાં 16 + 9 + 4 જે થશે 29. બરાબર. અને આપણે આ માનના એકમ સદિશ કીધું છે, તો આપણે 2√29 ઇન્ટુ મોડ a/mod a આ થશે. હવે 2√29 અને એ તો આપણો છે 4i 3j 2k. નીચે √29 ગયા, 8i 6j ને 4k. તો આ છે તમારો એ ઓપ્શન, 8i 6j 4k. એ રીતના આવશે. હવે આ જોઈ લો 15 જે છે એનો જવાબ આપણને સી મળશે. બરાબર. હવે 16 છે વચ્ચેનો ખૂણો, તો એ આપણને મળશે π/2. 17 છે સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ, તો એનો જવાબ મળશે d tan/√17. 18 છે જેની પાસેની બાજુઓ a બરાબર j + 2k અને b બરાબર i + 2j હોય તેવા સમાંતર ચતુષ્કોણ ક્ષેત્રફળ, તો એ આવશે √21, એટલે એ ઓપ્શન આવશે. 19 છે એનો જવાબ આવશે સી π/6. 20મો દાખલો છે એનો જવાબ આવશે બી r બરાબર 5i - 4j + 6k. આ જે છે બી. 21 છે વચ્ચેનો ખૂણો, તો એ આવશે cos ઇનવર્સ 19/21, મતલબ કે ડી જવાબ આવશે. 22મો જે છે પરસ્પર લંબ હોય તો પી, તો પી મળશે 4/3. 23મો મહત્તમ મૂલ્ય, તો મહત્તમ મૂલ્ય તમે બધામાં ચકાસો તો આપણને મળશે સી 36. આન્સર આવશે સી.
24 એની અંદર જવાબ આવશે P બરાબર Q/2, અહીંયા ગણતરી આપી જ છે. 25 એનો જવાબ આવશે 1/4 A ઓપ્શન. 26મો છે આપેલ ઘટના. હવે અહીંયા નિવારક ઘટના આપી છે એટલે ઇન્ટરસેક્શન 0 થઈ જશે. ઓકે, તો આનો જવાબ તમને ઇઝીલી મળી જશે. કેની વેલ્યુ 0.1 આવશે, સી ઓપ્શન. બરાબર, તો તમે કરશો ને, આપણને આ તો ખબર જ છે, A યુનિયન B બરાબર PA પ્લસ PB માઇનસ A ઇન્ટરસેક્શન B. પણ આ તો નિવારક હોવાથી 0 થઈ જશે. તો અહીંયા આ A યુનિયન Bની વેલ્યુ 0.6, અહીંયા PA આપણને 0.5 આપ્યો છે અને PB K આપ્યો છે. બરાબર, Kને કરતાં કરીશું તો 0.6 માઇનસ 0.5 એટલે કે 0.1, એટલે કે સી ઓપ્શન આવશે. બરાબર. 27 આ તમને દેખાય જ છે, સંમિત છે. AB અને B આપે છે, સંમિત છે પરંતુ સ્વવાચક અને પરંપરિત નથી. સ્વવાચક કેમ ના થાય? BBCC નથી, AA પણ નથી, અને પરંપરિતની તમે ચેક કરશો તો એ પણ તમને નહીં મળે. બરાબર. 28મો છે n થી n fx બરાબર x ની 6 ઘાત વ્યાખ્યાયિત વિધેય. તો ઓપ્શન આવશે સી, f એક છે પરંતુ વ્યાપ્ત નથી. 29માં આવશે એ જવાબ 2 આવશે. 30માં જવાબ આવશે D 0. 31માં જવાબ આવશે π/6. 32માં જવાબ આવશે D 0 થી π. 33માં આન્સર આવશે A 1/√1 + x². 34માં જવાબ આવશે 64. આમાં તમે જોઈ શકો 1 અને 2 છે અને 3 અને 2, તો 3 દુની 6, 2 ઘટક છે. બરાબર, તો 2ની 6 ઘાત કેટલી થાય? 64. એટલે એ રીતના આ આન્સર આવશે 64, 64. 35 એમાં તમે જોઈ શકો આ 2/2 છે ને આ 3/2 છે. અહીંયા 2 છે ને અહીંયા 3 છે, તો એ શક્ય નથી. ગુણાકારનો નિયમ છે ને, આમાં પહેલા શ્રેણિકમાં જેટલા કોલમ હોય એટલા જ રો અહીંથી શરૂ થવા જોઈએ બીજા, પણ અહીંયા 3 છે એટલે આ શક્ય નથી, વ્યાખ્યાયિત નથી. ડી ઓપ્શન. 36 છે એમાં જવાબ આવશે I, A ઓપ્શન. 37 એમાં જવાબ આવશે A ની 10, તો 512 A. એ ગણતરી પણ ઇઝીલી થઈ શકે, કોઈ અઘરું નથી. બરાબર. 38 એમાં જવાબ આવશે C -1/2. 39 એમાં જવાબ આવશે B 4, અને 40 એમાં આન્સર આવશે 23I. 41 છે એનો આન્સર છે 0.4. આ તો બહુ જ સહેલો છે દાખલો. 42 છે એનો આન્સર આવશે 0. 43 છે એનો આન્સર આવશે Y, A આન્સર. 44 છે એનું જવાબ આવશે A -1. 45 છે એનો જવાબ આવશે B 36π. અને 46મો છે એનું આન્સર 46 જ આવશે. 47 છે એનો આન્સર આવશે 3∞, C ઓપ્શન. 48 છે એનો આન્સર D 2√2 4. અને 49 છે એનો આન્સર આવશે B -cot x - x. અને 50મો જે છે એનો આન્સર આવશે A log of mod of log ex. તો આ રીતના સંપૂર્ણ જો આપણે MCQ બધા જોયા, અને અહીંયા પણ જે એક્ઝામ્પલ છે બહુ જ ઇઝી છે અને તમારા મોસ્ટલી અંદરના જ દાખલા છે, તમે ઇઝીલી જોઈ શકો. તો પેપર સહેલું જ હતું, એટલું અઘરું નહોતું. તો તમારું પેપર કેવું ગયું છે, કેટલા માર્ક્સ આવશે, કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ વિડીયો કેવો લાગ્યો તે અભિપ્રાય તમારો જરૂરથી આપજો. ધન્યવાદ.